સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં પ્રિન્ટેડ શીટ થકી 1 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ થયો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ઈડીની પૂછપરછમાં સુનિયોજિત કૌભાંડનો ખુલાસો કર્યો। તપાસમાં અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકારણીઓ સુધી રેલો જવાની સંભાવના। જમીન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી મળી આવેલા દસ્તાવેજોમાં ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ થયો। પૂછપરછમાં જમીન બિનખેતી કરવાની પ્રક્રિયા માટે કરોડો રૂપિયાના વ્યવહારો થયા હતા તેમજ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ, પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ હોવાનું સ્વીકાર્યું હતું। ઈડીની તપાસ દરમિયાન વઢવાણ સ્થિત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી ₹67 લાખની રોકડ અને જમીન સંપાદનને લગતી ગુપ્ત ફાઇલો મળી આવી હતી। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ રકમ જમીન બિનખેતી કરવા અથવા તો હેતુફેરની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અરજદારો પાસેથી વચેટિયાઓ મારફતે ઉઘરાવવામાં આવી હતી। ઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ પણ મળી આવી જેમાં વ્યવસ્થિત રીતે ચાલતા કૌભાંડનો ઘટસ્ફોટ થતા ઈડીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। શીટમાં ઓનલાઈન અરજી નંબર, સર્વે નંબર, જમીનની વિગત, કયા પ્રકારની અરજી છે, આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી એની પણ વિગતો હતી। શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટના પણ નામ હતા। એટલું જ નહીં, શીટના ડેટા મુજબ 2,61,000 સ્ક્વેર મીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્ક્વેર મીટર દીઠ ₹10 લેખે 24,17,000ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો। શીટના નીચેના ભાગ ઉપર પેનથી કોના કેટલા રૂપિયા કાઢવાના છે એની પણ નોંધ કરવામાં આવી જેમાં એમડીના 64 લાખ, સીબીના 60,000, અશોકના 2.83 લાખ, એચપીના 6 લાખ, રાકેશભાઈના 5,000, આશીષભાઈના 70,000 રૂપિયાનો ઉલ્લેખ છે।